આદિ, મારે તારી સાથે વાત કરવી છે. બોલો ને, શું વાત છે? એ જ કે તે કઈ વ્યવસ્થા કરી? વ્યવસ્થા? શેની વ્યવસ્થા? સમજ નથી પડતી કે તું કેમ નથી સમજતો? તમે શેની વાત કરો છો એ મને સમજાવો તો ખબર પડશે ને. આદિ, આ મકાન માલિક જો એ ગમે ત્યાં હોઈ શકે, બોલતા પહેલા વિચાર કરો કે શું બોલો છો. થોડી વાર પહેલા ત્યાં જઈને આવી છું. આ મીરાબેને મને બોલાવી હતી બહાર. આ એ જ કે અને સાચું કહું આદિ, આ દામિની બહુ મને મીરાની તકરાર વધતી જાય છે દિવસે દિવસે. આ વાતમાં ઝઘડી પડે છે. મને ખબર છે કે એ લોકો ફરિયાદ ઉપર ફરિયાદ કર્યા કરે છે, નવા નવા નિયમો બનાવ્યા કરે છે. મારે પણ રોનકભાઈ સાથે બહેસ થતા રહી ગઈ. મેં બધી વાતને જતી કરી એટલા માટે. એણે મને દર વખતે એવું જ સંભળાવ્યું કે તો પછી આવતા મહિને મકાન ખાલી કરી નાખો, આવતા મહિને મકાન ખાલી કરી નાખો. પણ મેં એને કહ્યું કે જુઓ, મકાન ખાલી હું નથી કરવાનો, મને ફાવે છે અને આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી મમ્મી. મેં બીજી જગ્યાએ ઘણી જગ્યાએ વાત કરી છે. મકાન મળવું પણ જોઈએ ને. હા, નજીકમાં કંઈ મકાન નથી મળતું, બહુ દૂર મળે છે, તો એ કંઈ કામનું નથી. આદિ, હું તો સહન કરી લઉં. અત્યારની જનરેશનની છોકરીઓ કોઈ સહન ન કરે દીકરા. એ તો સારું કહેવાય કે દામિની અહીંયા રહે છે, નહીંતર એના પિયર વહી ગઈ હોય તો. થોડું સહન તો કરવું પડશે ને. હા, થોડોક સમય આપણે બધા સહન કરી લઈશું તો જલ્દી સારો સમય આવી જશે એટલે આપણે મકાન લઈ લઈશું. પછી કોઈની ઉપાધિ છે નહીં ને. અને હું તો કહું છું કે આપણે મોટું મકાન લઈશું જેથી કરીને આપણે બે ભાડું ઘરે રાખી શકીએ. અને આપણી સાથે જેવું કંઈ બન્યું છે ને એવું આપણે આપણા ભાડું સાથે ક્યારેય નહીં બનવા દઈએ. એવી રીતે રાખશું કે એ લોકો હંમેશા ખુશ રહે, રાજી રહે અને આપણને આશીર્વાદ જ આપ્યા કરે. સાચી વાત છે. આવા માણસો મળવા મુશ્કેલ છે આપણી જેવા. પણ અત્યારે જે આપણે સહન કરી રહ્યા છે ને એ તો બહુ અઘરું જ છે. પહેલા તો ધીમે બોલો. હા, જોરથી બોલીને તમે અત્યારે ઝઘડો કરવા માંગતા હોય. મારો જરાય મૂડ નથી ઝઘડો કરવાનો. તું શું કરું આદિ? રોજ રોજની રકજક આજુબાજુવાળા પણ એમ કહે છે તમારા મકાન માલિક કેવા છે. હું એમ કહું છું 500,000 ભલે વધારે ભાડું જાતું, પણ ક્યાંક ફ્લેટ હોય ને ન્યાય હાલશે. જરૂરી છે કે પૈસા વધારે આપીશું તો મકાન માલિક સારા મળશે? આપણે ચાખીને તો નહીં લઈ શકીએ. મકાન જોઈને પણ રાખી શકાય. મકાન માલિકને જોઈને આપણે એને કેવી રીતે વિચારી શકીએ કે ધારી શકીએ કે આ લોકો આવા જ નીકળશે? તું કેમ નથી સમજતો? આ તો ગાળો છે ને એટલે મકાન માલિક ભેગા રહે છે. આ ફ્લેટમાં છે ને કોઈ ન હોય, સમજો. અને ટાઈમ ભરવાથી આપણે રહીશું ને ત્યાં. પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. હું બધું જ સમજુ છું, મને સમજાવવાની જરૂર નથી. થોડો ઘણો સાથ આપો, તમારાથી થાય એટલું સહન કરો. જેટલું સહન કરશો એટલો આપણને પ્રોબ્લેમ ઓછો થશે. અને હું રોનકભાઈ સાથે પણ હવે વાત કરી લેવાનો છું. એને કહી દઈશ કે પ્લીઝ તમે છે ને આ થોડું હેરાન કરવાનું ઓછું કરી નાખો. દરેક વસ્તુઓમાં, દરેક વાતમાં આ રોકટોક સારી વસ્તુ નથી. અમે તમારે ત્યાં મકાનમાં ભાડે રહીએ છીએ એનો મતલબ એ તો નથી ને કે અમે તમારા ગુલામ છીએ કે દરેક વસ્તુમાં તમે અમને હેરાન કર્યા કરો. અને એવું લાગે છે કે કેવાથી આ લોકો સુધરે? સુધરશે નહીં, પણ હું કહી દઈશ એમને કે પ્લીઝ તમે આવું કરશો તો અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી બચતો. ના છૂટકે અમારે આ ઘર છોડીને જવું પડશે. સરસ કહેવાય. હા, ગમે તે તમે કમ્પ્લેન કરું ને એટલે તરત જ એકદમ શાંતિ નરમાશથી વાત કરે. ખબર નથી પડતી તું ગમે તે વાતનો ઉકેલ કેમ નથી લાવતો આદિત્ય? મજબૂર છીએ. શું મજબૂરી? આ દર વખતે મજબૂરી ન હોય. આ ઘણા બધા મકાનો હોય જ છે, એવું જરૂરી થોડું છે કે આના મકાનમાં જ રહેવું આપણે જરૂરી? હા, જરૂરી છે, કારણ કે લોન લઈને મકાન લઈ શકીએ એમ છે. પણ હું એ નથી કરવા માંગતો. પપ્પાના લીધે થઈને પપ્પાએ જ ના પાડી હતી ને કે દીકરા કોઈ દિવસ લોન નહીં લેતો, અને એટલા માટે હું એ ક્યારેય નહીં કરું. અને તમને પણ કહી દઉં છું કે થોડો સમય કમી જાઓ, હું જલ્દી બીજું કોઈ મકાન મળશે તો આપણે અહીંયાથી ખાલી કરીને ત્યાં જતા રહીશું. ઠીક છે? રોનક, ક્યારના ચૂપચાપ બેઠા છો, નથી કોઈ વાતનો જવાબ આપતા, નથી સામેથી કોઈ વાત કરતા. અરે થયું છે શું? અને અત્યાર સુધીમાં ફોનમાં 500 ફોન અને 600 મેસેજ આવી ગયા છે. I'm talking to you. બધું ખતમ થઈ ગયું મીરા. શું ખતમ થઈ ગયું? બધું જ. શું બધું ખતમ થઈ ગયું? ઘરમાં બધા મરી મસાલા બરાબર છે, તેલ છે, લોટ છે, શું ખતમ થઈ ગયું? આટલા વર્ષોની મહેનત, આટલી ક્રેડિટ, બધું જ ખતમ.
માર્કેટમાં વેલ્યુ નહીં રહે હવે આપણી. કોઈ જવાબ પણ નહીં આપે. પણ શું થયું છે કહેશો તમે મને? મારો પાર્ટનર રોહિત, વળી એને શું થયું? એને ખબર નહીં શું થયું કે મને લોકો વાતો કરે છે કે મોટો સટ્ટો કર્યો હતો કોઈ આ ક્રિપ્ટોકરન્સીમાં ને એમાં દેણામાં આવી ગયો અને એમાં એ આપણી કંપનીનો બધા પૈસા અને માલ લઈને ભાગી ગયો. શું બકવાસ કરો છો તમે? એ હારી ગયો એમાં આપણે શું લેવા દેવા છે? તમે થોડી જુગાર રમ્યા છો. મેં કંઈ નથી કર્યું, પણ જેટલા પણ ઉઘરાણીના પૈસા આવ્યા હતા એ અને જેટલો માલ સ્ટોક પડ્યો હતો એ બધું લઈને એ ગાયબ થઈ ગયો છે. હવે ફોન પણ નથી ઉપાડતો અને એનો કોઈ અતોપતો નથી. ઘરે એના ઘરે જાવ, એના મમ્મીને કયો, એની વાઈફને કયો. મને શું લાગે છે કે મેં બધી તપાસ નહીં કરી હોય. મેં બધી તપાસ કરી લીધી છે. એના ઘરે તાળું છે, એના ગામડાના ઘરે પણ ચેક કરાવ્યું, ત્યાં પણ કોઈ નથી. એના મમ્મી પપ્પાથી લઈને બધાના ફોન ઓફ આવે છે. મને રોનક, સમજ નથી પડતું. આ તો બહુ કરી કહેવાય. હો 15 લાખ રૂપિયા કેશ પડ્યા હતા, બેંકમાં નાખવા જવાના બાકી હતા ને. તમે જ બુદ્ધિ વગરના છો. શું કામ પૈસા રાખ્યા ત્યાં? હા, ઘરમાં જાણે હું ખાઈ જતી હોય. ઘરમાં થોડા ઓછા થાત તો 200-500 રૂપિયા ઓછા કરત. 15 લાખ ન ખાઈ જાત ને. એના આશ્વાસન ન આપી શકતો કાંઈ નહીં, કમસે કમ મહેણા તો ન માર. મેળાની વાત નથી રોનક, મને પણ તકલીફ થાય છે. આટલું મોટું દેણું થઈ જશે. આ માર્કેટમાં જે આબરૂ બનાવી છે ને બધી ધોવાઈ જશે. અને અત્યાર સુધી મકાન માલિક કરીને ફર્યા છે આખી સોસાયટીમાં. કાલ સવારે એવું ન થાય કે આપણે ભાડે રહેવા જવું પડે. તો એ જ થશે ને, બીજો કોઈ રસ્તો જ નથી ને. શું? બિલકુલ નહીં. બધી લોન મારા નામ પર છે. કાલ ઉઠીને બેંક વાળા ઉઘરાણી મારી પાસે કરશે. પેલો રોહિત તો ચાલ્યો ગયો છે, એના નામ પર કંઈ જ નથી. બધા ડોક્યુમેન્ટ્સ મારા નામ પર છે. રોનક, સમજવાની કોશિશ કરો. અત્યાર સુધી મેં બધાને બહુ હેરાન કર્યા છે. આ ઉઘરાણી વાળાના ફોન આવી ગયા, માર્કેટમાં વાતો ફેલાઈ ગઈ છે કે રોહિત ચાલ્યો ગયો છે. સ્વિચ ઓફ કરી દો ને. ઓફ કરવા માટેનું ઓપ્શન તો છે તમારી પાસે. એટલે એ લોકો મારી પણ વાતો કરવા લાગે. અહીંયા નીચે ટોળું આવશે ઉઘરાણી કરવા માટે, પોસાશે, બિલકુલ પોલીસ નહીં. કેસ કરશે, ચાલશે તને? બિલકુલ નહીં, બિલકુલ સોસાયટી નહીં. વચ્ચે આપણી આબરૂ ચાલી જશે. હવે એ લોકોને કંઈ ને કંઈ જવાબ તો આપવા પડશે. રોનક, થોડા દિવસ આપણે ક્યાંય જતા રહીએ તો? એની એ જ વાત થઈ ને મીરા. લોકો આપણને પણ ઉઠાવગીર અને ભાગેડું સમજી લેશે. પણ આપણે પોલીસમાં કેસ તો કરી શકીએ ને રોહિતના વિરુદ્ધમાં કે ભાઈ અમે આવું કંઈ નથી કર્યું, જે કર્યું એણે કર્યું છે, અમે લોકો તો નિર્દોષ છીએ. એ બધું હું કરી લઈશ, પણ અત્યારે પ્રાયોરિટી એ નથી. કારણ કે એ હાજર જ નહીં થાય ત્યાં સુધી પોલીસવાળા પણ શું કરશે? પોલીસવાળા આ બધા કેસમાં એટલું ધ્યાન નહીં આપે અને એ લોકોને ધ્યાન અપાવવા માટે થઈને મારે પૈસા આપવા પડશે, જે મારી પાસે હાલ નથી. મારી પાસે હવે વધારે પૈસા નથી. રોનક, જો આવી બધી વાતો કરીને તમે તો મને પણ ડરાવી રહ્યા છો. હું બધું કરવા તૈયાર છું, પણ ભાડે રહેવા જવા માટે નહીં. તું એક કામ કર, તું તારા પિયર ચાલી જા. 6 મહિના વર્ષ તું તારા પિયર ચાલી જા. જ્યારે બધું સારું થશે ત્યારે આવી જશે. બિલકુલ નહીં. હું તને મારા દુઃખમાં ભાગીદાર નથી બનાવવા માંગતો. તું જા. રોનક, હું ક્રુએલા ટાઈપ છું, મતલબ ગુસ્સાવાળી, પણ એટલી બધી પણ નિર્દય નથી હા કે મારા પતિને છોડીને જતી રહીશ. જોયું જશે, જે થશે એ જોયું જશે. જો તમે શાંત થઈ જાઓ. મને ખબર છે કે આ સમયે શાંત તમે ન રહી શકતા હોય, પણ રહેવું તો પડશે ને. બીજું કોઈ ઓપ્શન નથી આપણી પાસે. અને રહી વાત આ રોહિતની, તો એનું તો ક્યાંય સારું નહીં થાય. સત્યાનાશ જવાનું છે એનું તો. પણ એકવાર પકડાઈ જાય પછી એ તો બધું જે થવાનું હશે થશે, પણ અત્યારે આપણી સાથે જે થઈ રહ્યું છે, આપણે તો મીરા કોઈનું ખરાબ નથી કર્યું ને. મેં કોઈ ખરાબ કામ નથી કર્યું, ક્યારેય ધંધામાં કોઈ સાથે ચીટિંગ નથી કર્યું, અને રોહિત સાથે પણ મેં દિલથી પાર્ટનરશિપ નિભાવી છે. 1-1 રૂપિયાનો હિસાબ એને આપ્યો છે. મારો ભગવાન સાક્ષી છે કે મેં ક્યારેય ધક્કો નથી કર્યો, છતાં પણ આપણી સાથે આવું. ખબર છે રોનક મને કે તમે દિલના બહુ સારા માણસ છો, નીતિથી ચાલો છો, પણ જ્યારે નસીબમાં કંઈ ભોગવાનું લખ્યું હોય ને તો એ વગર કારણે પણ ભોગવવું પડતું હોય છે. ચિંતા ન કરો. સમજ નથી પડતી, મારું મગજ કામ નથી કરતું મીરા. હું અત્યારે કંઈ વિચારી જ નથી શકતો. હું શું કરું, ક્યાં જાઉં, કોની પાસે માંગુ? હા, એ કરી શકું. હું બધા ફ્રેન્ડ્સને બધાને ફોન કરીને પૈસા માંગી જાઉં. ટેમ્પરરી વ્યવસ્થા થઈ જાય તો કમસે કમ ધંધો તો okay. ચાલુ કરું. થઈ જશે. હું બધાને ફોન કરું છું.